ઈશ્વર આશ્રમ વાંડાઈ મધ્યે ભગવાન રામ અને બ્રહ્મનિષ્ઠ ગુરુવર ઉદવરામજીનો 137મો જન્મદિવસ ઉત્સાહભેર ઉજવાયો. રામનવમીના પવિત્ર દિવસે બ્રહ્મનિષ્ઠ ગુરુવર ઉદવરામજીનો 137મો જન્મદિવસ ધામધૂમથી ઉજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. મહંત ભરતદાસ ગુરુ કરસનદાસ તથા હરિહર પરંપરાના સેવકો દ્વારા વર્ષોથી ચાલી આવેલી પરંપરા અનુસાર વહેલી સવારે મંગલા આરતી અને પ્રાતઃ સ્મરણનું ગાન કરવામાં આવ્યું. ત્યારબાદ ભગવાન ઉદવરામની શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં સેંકડો ભાવિ ભક્તો જોડાયા હતા. શોભાયાત્રા પ્રથમ ઉમિયા માતાજી પહોંચેલ. સંસ્થાના ટ્રસ્ટી, પ્રમુખ તથા વહીવટી સ્ટાફ દ્વારા દરેક જગ્યાએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ રામ મંદિર, સાધના કુટીર થઈને ઈશ્વર આશ્રમ પહોંચી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હરિહર પરંપરા પ્રત્યે લોકોની જાગૃતિ, સામાજિક શિક્ષણ, સાંસ્કૃતિક વારસા જોડે આપણા સંતોએ કરેલા કાર્યને ઉજાગર કરવાનો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતદાસજી, કાનાભાઈ આયર, રત્નાલવાડા, કરસનજી ડોલુબા, વિનોદ રામજીયાણી, ભૂપેશ ભાનુશાલી તથા સમગ્ર સેવક ગણ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે બધાએ ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે રત્નાલથી આયર સમાજના આગેવાનો, ભુજથી ભાનુશાલી સમાજના આગેવાનો, સ્થાનિક આગેવાન, કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ નાગરિકો જોડાયા હતા. રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા.